નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરના અંદર જે આપણે પાર્ટ 1 ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જોયું એના અંદર આપણે જોયું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કેવું વાક્ય હોઈ શકે, ડાયરેક્ટનું વાક્ય કેવી રીતે ઓળખવું, એને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવું, ટેન્સમાં કેવી રીતે બદલાવ કરવો, પ્રોનાઉન્સમાં કેવી રીતે બદલાવ કરવો, સાથે સાથે અમુક શબ્દો આવે જે ટાઈમ સૂચવે છે જેમ કે હિયરનું ધેર, તો એ શબ્દો પણ આપણે કેવી રીતે ચેન્જ કરવા એ આપણે શીખી લીધા. તો આ વિડીયો જોવો એના પહેલા તમે પાર્ટ 1 અચૂક જોજો, જેથી કરી અને તમને આ વિડીયો સહેલાઈથી ખ્યાલ આવી જાય. એટલે પાર્ટ 1 માં આપણે એનો બેઝ તૈયાર કર્યો છે, શરૂઆત કરી છે, અને પાર્ટ 2 ના અંદર આપણે હવે જે બાકીનો કોન્સેપ્ટ છે એ આપણે જોશું. તો આ બંને વિડીયો આપણે કોન્સેપ્ટ માટે બનાવ્યા છે અને સરસ રીતે તમને ખ્યાલ આવી જાય એવો છે. તો ચાલો મિત્રો, આજનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે જ્યારે પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જવું હોય તો મોટાભાગનો જે આધાર છે એ વાક્ય ઉપર હોય કે ભાઈ વાક્ય કેવું છે, વિધાન વાક્ય છે કે પ્રશ્નાર્થ વાક્ય છે કે ઉદ્ગાર વાક્ય છે કે આજ્ઞાર્થ વાક્ય છે, એના ઉપર વધારે ડિપેન્ડ કરતું હોય છે. તો એ જરૂરી છે આપણે સમજવું. તો આ એક ટેબલને આપણે સમજશું તો આપણને મોટાભાગનો ખ્યાલ આવી જશે. તો જો જ્યારે પણ આપણને ડાયરેક્ટના અંદર વિધાન વાક્ય જોવા મળે, બરાબર, વિધાન વાક્ય કેવું હોય તો એ તમને જણાવી દઉં કે વિધાન વાક્યના અંદર સૌથી પહેલા સબ્જેક્ટ હોય, પછી ક્રિયાપદ હોય અને પછી ઓબ્જેક્ટ હોય. આવી રીતે આપણને જે વાક્ય રચના આપવામાં આવી હોય એ વિધાન વાક્ય હોય, પૂર્ણ વિરામ વાળી વાક્ય રચના, બરાબર. એના અંદર સબ્જેક્ટ વર્બ ને ઓબ્જેક્ટ હોય. જેમ કે હું જનરલી લખું કે આઈ પ્લે ક્રિકેટ. આજે આપણને વાક્ય જોવા મળે છે એ આપણું કેવું છે તો કે વિધાન વાક્ય છે, કારણ કે આઈ સબ્જેક્ટ છે, પ્લે વર્બ એટલે ક્રિયાપદ છે, ક્રિકેટ આપણું ઓબ્જેક્ટ છે. તો જ્યારે પણ આવું વિધાન વાક્ય જોવા મળે ત્યારે રિપોર્ટિંગ વર્બમાં અને સંયોજક કંજક્શનના અંદર શું બદલાવ થાય જોવાનું છે. રિપોર્ટિંગ વર્બ કયું હશે મિત્રો? તો સે, સેડ, સેઇઝ ટુ, સેઇડ ટુ. અને આ ના હોય તો આપણને આ જે બે કોલન ટપકા જોવા મળશે એ આપણા શું હશે? રિપોર્ટિંગ વર્બ. એને બદલાવ કરશું અને બે વાક્યને જોઈન્ટ કરવા માટે, બરાબર, બે વાક્યને જોઈન કરવા માટે આપણે સંયોજકનો ઉપયોગ કરશું. તો કે જ્યારે વિધાન વાક્ય આવે આવી રીતે ત્યારે આપણે ટોલ્ડ, એક્સપ્રેસ્ડ, એક્સપ્લેન્ડ આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ રિપોર્ટિંગ વર્બ તરીકે. અને જોઈન્ટ કરવા માટે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો કે ધેટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે? તો જો સમજાવું તમને, કે સમજી લો કે અહીંયા આપણને બે વાક્ય આપ્યા છે, એ અને બી, બરાબર. અહીંયા લખ્યું એ કે આઈ પ્લે ક્રિકેટ. આપણે જોયું કે આ વિધાન વાક્ય છે, તો વિધાન વાક્યને આપણને ફોર્મેટ યાદ હોવી જોઈએ. શું છે? આપણે જનરલી મોટા ભાગે ટોલ્ડ લગાવીએ છીએ, એટલે આમાંથી આ ખાસ યાદ રાખજો. તો આ જે છે અહીંયા આપણે ટોલ્ડ લાગશે, એ પછી ટોલ્ડ બી, આવી રીતે, બરાબર. એ બી ને કહ્યું, પછી આઈ, તો આઈ આના આધારે બદલાશે. જે હી સી હોય આપણે માની લઈએ કે હી છે, એટલે હું લખી નાખું એ ટોલ્ડ બી. પછી આ બંનેને જોઈન્ટ કરવા માટે આપણે કયા સંયોજકનો ઉપયોગ કરીએ? ધેટનો. અહીંયા આપણે લખવાનું છે ધેટ, બરાબર. ટોલ્ડ અને ધેટ ક્યાં આવશે ધ્યાન રાખજો. એ ટોલ્ડ બી ધેટ, પછી હી આપણે માની લઈએ તો હી, પછી પ્લેનું શું કરવાનું છે તો કે ભૂતકાળ, ક્રિયાપદનું આપણે પહેલા જોયા છીએ, અને પછી ક્રિકેટ. તો એ ટોલ્ડ બી ધેટ હી પ્લેડ ક્રિકેટ. આવી રીતે જો વિધાન વાક્ય હોય તો આવી રીતે બદલાય. ખાસ આપણે આ શીખવાનું છે, આ હું તમને સમજાવું, આ બધું યાદ રાખવાનું છે, ટોલ્ડ અને ધેટ. ઓકે. પછી સેકન્ડ નંબરમાં આપણને પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય તો પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના છે, ખાસ ધ્યાન રાખજો. બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે. એક પ્રશ્ન છે યસ નો વાળું અને બીજું છે WH. આ યસ નો અને WH શું છે? તો જો મિત્રો, જે પણ પ્રશ્નો હેલ્પિંગ વર્બથી શરૂઆત થાય છે, એટલે કે જે પણ પ્રશ્નની શરૂઆત હેલ્પિંગ વર્બથી થાય છે, સહાયકારક ક્રિયાપદ કયા છે? તો જો ઇઝ, એમ, આર, વોઝ, વર, ડુ, ડઝ, ડીડ, બરાબર, હેઝ, હેવ, હેડ. આ બધાથી શરૂઆત થાય પ્રશ્નની અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન આપ્યો હોય તો એ આપણો પ્રશ્નાર્થ વાક્ય યસ નો વાળું થાય. એટલે કે આ બધાનો જવાબ માત્ર યસ અથવા નો માં આવવાનો છે. કેવી રીતે ચેક કરીએ? તો હું તમને એક ક્વેશ્ચન પૂછું કે ડુ યુ પ્લે ક્રિકેટ? ડુ યુ પ્લે ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમો છો? વોટ ઇઝ યોર આન્સર? યોર આન્સર શુડ બી ઇન યસ ઓર નો. તો આપણો આન્સર શેમાં હોવો જોઈએ? યસ અથવા નો માં. તમે તરત જ કહેશો શું તમે ક્રિકેટ રમો છો? તો કે યા તો રમતા હો તો યસ, નહીં રમતા હો તો તમે શું કહેશો? નો. તો હેલ્પિંગ વર્બથી શરૂઆત થતા બધા જ પ્રશ્નનો જવાબ શું આવશે? યસ નો. તો જો આવા યસ નો વાળા પ્રશ્ન આવે તો એના અંદર શું કરવાનું છે? તો કે સાહેબ આવા યસ નો વાળા પ્રશ્નો આવે તો આપણે આસ્ક્ડ, ક્વેશ્ચન અથવા તો ઇન્ક્વાયર્ડ
આવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જનરલી જેમ આમાં ટોલ્ડનો ઉપયોગ કરતા હતા, અહીંયા પણ આપણે મોટા ભાગે આસ્ક્ડ એવો ઉપયોગ કરીએ છીએ. ટોલ્ડનો મતલબ શું થાય? મેં તમને કહ્યું હતું કે વિધાન વાક્ય આપણે કહેતા હોઈએ એટલે કહ્યું, પ્રશ્ન આપણે શું કરતા હોઈએ? પૂછતા હોઈએ એટલે પૂછ્યું. એટલા માટે આસ્કનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યાં અહીંયા ધેટનો ઉપયોગ કરતા હતા, અહીંયા આપણે ઇફ અથવા તો વેધરનો ઉપયોગ કરીએ છીએ. જનરલી અહીંયા પણ મોટા ભાગે આપણે ઇફનો ઉપયોગ કરીએ છીએ. તો એક ક્વેશ્ચન લઈએ કેવી રીતે, તો જો જેમ કે અહીંયા માની લઈએ કે હી છે ને અહીંયા માની લઈએ કે સી છે. અહીંયા પ્રશ્ન પૂછો, ડુ યુ પ્લે ક્રિકેટ? બરાબર, આવી રીતે આપણને આપ્યું. આપણે જોયું કે પ્રશ્ન છે એક તો, બરાબર, અને બીજું જોયું કે પ્રશ્નની શરૂઆત હેલ્પિંગ વર્બથી છે, ડુ થી છે. તો પછી આપણે હી પ્રશ્ન હોય તો આપણે શું લખાય? ટોલ્ડની જગ્યાએ આસ્ક પૂછ્યું. કોને પૂછ્યું? સી. હું નામ નથી લખતો, બરાબર, એટલે સી. તો હી આસ્ક્ડ સી. આપણે હર પણ લખી શકાય. તો એને પૂછ્યું, આસ્ક્ડ અહીંયા લખાઈ ગયું. પછી જેમ અહીંયા બંને વાક્યને જોઈન કરવા માટે ધેટ લખતા હતા, ધેટ અહીંયા નહીં આવે. શું આવશે? ઇફ અથવા વેધર. તમને કીધું કે જનરલી આપણે ઇફનો ઉપયોગ કરીએ. તો હી આસ્ક્ડ સી ઇફ. પછી ખાસ ધ્યાન રાખવાનું, આના અંદર એક નિયમ છે કે કોઈ પણ વાક્ય આપ્યું હોય બધા જ વાક્યને આપણે બદલી અને વિધાન વાક્ય બદલવાનું છે. એટલે કે જો વિધાન વાક્ય હોય તો વિધાન બદલે છે, પ્રશ્ન વાક્ય તો વિધાન વાક્ય કરવાનું, ઇનડાયરેક્ટમાં ઉદ્ગાર વાક્ય તો વિધાન વાક્ય કરવાનું. બરાબર, જે પણ વાક્ય આપણને આપેલું હોય આપણે વિધાન વાક્યમાં બદલવાનું છે. અને વિધાન વાક્યમાં બદલવું હોય તો આ પેટર્ન છે, સબ્જેક્ટ લેવાનો, પછી ક્રિયાપદ, પછી ઓબ્જેક્ટ. ઓકે, તો જોઈએ આપણે સબ્જેક્ટ ક્યાં છે? તો કે આપણે ઇફ લખી દીધું, પછી સબ્જેક્ટ આપણું કયું છે? યુ. યુ કોણ છે અહીંયા? સી. તો પછી યુની જગ્યાએ આપણે શું આવશે? સી. મેં તમને કીધું એવી રીતે, બરાબર. સ્પીકર નહીં પણ લિસનર ઉપર યુ બદલાય છે. પછી પ્લે. પ્લેનો ભૂતકાળ શું થાય? તો કે સાહેબ પ્લેનો ભૂતકાળ થાય પ્લેડ. અને પછી ક્રિકેટ, છેલ્લે પૂર્ણ વિરામ. આવી રીતે હી આસ્ક્ડ સી ઇફ સી પ્લેડ ક્રિકેટ. આવી રીતે આપણે પ્રશ્ન વાક્યને બદલશું. સમજી લો કે યસ નો વાળું ના આવીને WH વાળું હોય. WH વાળું શું છે? તો કે WH થી શરૂઆત થતા પ્રશ્ન, જેમાં હુ, વોટ, વાય, વેર, વેન, વિચ, હાઉ મેની, હાઉ મચ, આ જેટલા પણ WH વાળા છે એનાથી પ્રશ્નની શરૂઆત થાય. તો અહીંયા પણ આપણે આસ્ક્ડ, ક્વેશ્ચન્સ, ઇન્ક્વાયર્ડ એવો ઉપયોગ કરીએ. જનરલી આપણે આસ્કનો ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા જે ઇફ અને વેધર લગાવતા હતા એની જગ્યાએ જે તે WH પ્રશ્ન આપ્યો હોય તે જ આપણે સંયોજક તરીકે ઉપયોગમાં લેશું. જેમ કે અહીંયા હુ આપ્યો હોય તો આપણે હુ, વોટ આપ્યો તો આપણે વોટ, વેન આપ્યું હોય તો આપણે વેન, એવી રીતે લેશું. જેમ કે એક પ્રશ્ન આપણે જોઈએ તો અહીંયા લખ્યું છે કે ભાઈ આપણે એક્ઝામ્પલ લઈએ કે રાજ અને રાણી, બરાબર. વોટ આર યુ ડુઈંગ? એક પ્રશ્ન આપણે લીધો, રાજ રાણીને પૂછું વોટ આર યુ ડુઈંગ? પ્રશ્ન છે, તરત જ આપણા મગજમાં આસ્ક આવવું જોઈએ. પછી અહીંયા જોવાનું WH પ્રશ્ન છે તો પછી આ પેટર્ન લાગશે. અહીંયાથી આર થી શરૂઆત થઈ તો આ પેટર્ન લાગે. તો કેવી રીતે બદલશું? તો જો સૌથી પહેલા શું છે તો કે સાહેબ રાજ લખશું. રાજ શું પૂછ્યું છે પ્રશ્ન, તો આપણે શું કરશું? આસ્ક્ડ. કોને પૂછ્યું છે તો કે સાહેબ રાણીને, આપણે લખશું રાણી. બરાબર, આસ્ક આવી ગયું. પછી આપણે શું કરવાનું છે? WH પ્રશ્નને સંયોજક તરીકે લેવાનો છે. WH પ્રશ્ન કયો છે? વોટ. તો અહીંયા પણ આપણે લખશું વોટ. આટલા સુધી આવ્યા પછી આપણે વિધાન વાક્ય. વિધાન વાક્યની રચના શું? તો કે સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ કયો છે સાહેબ? યુ. યુમાં કોણ છે? અહીંયા યુ એટલે સાંભળનાર ઉપર જશે. રાણી. રાણી શું છે? સી. એટલે પછી આપણે શું આવશે? સી. ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે? વોટ આર યુ ડુઈંગ? આર આપણું ક્રિયાપદ છે. આર નો રિયલમાં આર નો ભૂતકાળ કરવા જઈએ તો વર થાય, પરંતુ અહીંયા સી આપેલું છે એટલે સી ની સાથે વર ના આવે, એની જોડી કઈ આવે? વોઝ સાથે. તો રાજ આસ્ક્ડ રાણી વોટ સી વોઝ ડુઈંગ. બાકી રહ્યું એ આપણે, અને છેલ્લે પૂર્ણ વિરામ. તો આવી રીતે આપણે પ્રશ્ન વાક્યને બદલશું. ઓકે, તો બે પ્રકારના પ્રશ્ન વાક્યો થઈ ગયા. પછી જો ઉદ્ગાર વાક્ય આવે તો ઉદ્ગાર વાક્ય શું હોય? તો કે જે વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન જોવા મળે મોટા ભાગે ઉદ્ગાર વાક્ય, જેના અંદર સડન ફિલિંગ હોય, બરાબર, કંઈક ને કંઈક ફિલિંગ આવતી હોય. તો એના અંદર આપણે રિપોર્ટિંગ વર્બમાં શું ઉપયોગ કરીશું? તો એક શબ્દ આપણે ખાસ યાદ રાખવાનો, એક્સક્લેમ્ડ વિથ. એક્સક્લેમ્ડ વિથ આ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ભાઈ એક્સક્લેમેટરી સેન્ટેન્સ આને કહેવાય ઉદ્ગાર વાક્યને. ત્યાંથી આ શબ્દ આવ્યો, એક્સક્લેમ્ડ વિથ, ઉદ્ગાર સાથે. ઉદ્ગાર સાથે આવે જ્યારે સડન ફિલિંગની વાત કરવામાં આવે તો અલગ અલગ ફિલિંગ આવે. જેમ કે જોયની ફિલિંગ આવે, તમે ખુશ હો તો આનંદમાં હો તો સોરો, દુઃખી હો તો આ ફિલિંગ આવે, પ્રેઝ એટલે વખાણ કરતા હો તો આ ફિલિંગ આવે, એંગર એટલે ગુસ્સામાં હો તો આ ફિલિંગ આવે, ઘૃણા કરતા હોય ડિસગસ્ટ, એવી અલગ અલગ પ્રકારની આપણને ફિલિંગ જોવા મળશે.
તો આ ટોલ્ડની જગ્યાએ આસ્કની જગ્યાએ હવે આપણે ઉદ્ગાર વાક્યમાં કોઈ ઉપયોગ કરશું ને કયો ઉપયોગ કરશું? આ જે વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન જોવા મળે એ આપણું ઉદ્ગાર વાક્ય છે, એના અંદર આપણે આ ઉપયોગ કરીશું. અને અહીંયા જે વિધાન વાક્યમાં ધેટ ઉપયોગ કરતા હતા અહીંયા એ જ આપણે ધેટ ઉપયોગ કરશું. તો બે જગ્યાએ ધેટ આવશે, ધ્યાન રાખજો, વિધાન વાક્ય અને ઉદ્ગાર વાક્ય. જોઈએ આપણે એક વાક્ય, તમને વધારે ખ્યાલ આવશે. જેમ કે અહીંયા આપણે ફરીથી જોઈએ કે અહીંયા લખ્યું આપણને કે ભાઈ રાજે એક વાક્ય બોલ્યો, અહીંયા આપણે રાણી જ લઈએ, બરાબર? તો શું વાક્ય બોલે છે? તો કે વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ, બરાબર? ઉદ્ગાર ચિહ્ન આવું વાક્ય બોલ્યું, વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ. અહીંયા આપણે જોયું કે અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે, તરત જ આપણા મગજમાં આવ્યું કે સાહેબ ઉદ્ગાર ચિહ્નમાં શું આવે? તો ઉદ્ગાર ચિહ્નમાં આપણે એક્સક્લેમ વિથ લખવાનું છે. તો કોણ બોલે છે? રાજ પછી શું આવશે? એક્સક્લેમ્ડ વિથ. એક્સક્લેમ વિથ. હવે આપણે અલગ અલગ શબ્દો, જો ખુશીનો હોય તો જોય, દુઃખીનો હોય તો સોરો, બરાબર? વખાણનો હોય તો પ્રેઝ, ગુસ્સાનો હોય તો એંગર. તો અહીંયા બ્યુટીફુલ, સુંદર કીધું છે. સુંદર કીધું એટલે શું કરે? વખાણ કરે સાહેબ. તો એક્સક્લેમ વિથ પછી શું આવશે? પ્રેઝ. એક્સક્લેમ વિથ પ્રેઝ. પછી રાજ એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ કોને કહે છે? રાણી, બરાબર? પછી આપણે બંને વાક્યને જોઈન કરવા માટે શું ઉપયોગ કરશું? ઓકે સાહેબ, ધેટ. પછી ફરીથી આપણે જે પેટર્ન ભણતા હતા એ જ, કઈ કે વિધાન વાક્યવાળી સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ કયો છે? ઈટ, આપણે લખી નાખશું ઈટ. ક્રિયાપદ કયું છે? ઇઝ. ઇઝનું ભૂતકાળ શું થાય? વોઝ. અને જ્યારે આપણે ઉદ્ગાર વાક્યમાં હોય તો વધારે ફિલિંગ બતાવતું હોય એટલે એના પછી આપણે એક શબ્દ લખશું, ઇટ વોઝ અ વેરી. આ શબ્દ બધી જગ્યાએ લખશું. અને પછી શું છે? તો કે બ્યુટીફુલ પિક્ચર. પછી આપણે લખી નાખશું બ્યુટીફુલ પિક્ચર. ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર. આવી રીતે આપણે બદલીશું. અલગ અલગ ભાવ હોય ત્યાં અલગ અલગ બદલવાનું થશે. એના પછી આવે આપણે આજ્ઞાર્થ વાક્યના અંદર, જેના અંદર આજ્ઞા હોય. આજ્ઞા કેવી હોય? તો ભાઈ વિનંતી હોય, રિક્વેસ્ટ કરી હોય, કમાન્ડ આપ્યો હોય, ઓર્ડર આપ્યો હોય. આવા જે વાક્યો આપણને જોવા મળે એ આજ્ઞાર્થ વાક્યમાં જોવા મળે છે. જેમ કે વિનંતી હોય તો આપણે આ બધા શબ્દની જગ્યાએ રિક્વેસ્ટેડ લખશું. સલાહ સૂચન આપી હોય તો એડવાઇસ. ઓર્ડર કર્યો હોય તો ઓર્ડર અથવા કમાન્ડેડ આવું પણ લખી શકાય. ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના આપી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. સલાહ આપણે આપી હોય તો સજેસ્ટેડ. બધા ભૂતકાળના ઈડી લગાવવાનો ખાસ, બરાબર? જેવું વાક્ય છે એવું અહીંયા ઉપયોગ થશે. અને જ્યાં આપણે ધેટ જોઈન કરતા હતા અહીંયા આપણે શું જોઈન કરવાનું છે? ટુ. તો આજ્ઞાર્થ વાક્ય જોઈએ એક. જેમ કે આજ્ઞાર્થ વાક્ય આપણે લખીએ અહીં કે રાજ છે, રાજે અહીંયા રાણીને આજ્ઞાર્થ વાક્ય કીધું કે પ્લીઝ ગીવ મી અ પેન. પ્લીઝ ગીવ મી અ પેન, બરાબર? કેવી રીતે ઓળખશું? રિક્વેસ્ટ હોય, કમાન્ડ હોય, ઓર્ડર હોય, જેમાં પૂરું વાક્ય હોય નહીં. એ કીધું કે રાજે રાણીને કીધું મહેરબાની કરી અને મને બોલપેન આપતો, પેન આપતો. તો આ આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યમાં શું હોય? આવી રીતે આપણે ઉપયોગ કરવાનો થશે. તો રાજ, બરાબર, બોલે છે. હવે આપણે આ કોઈ નહીં લખીશું ટોલ્ડ, આસ્ક, એક્સક્લેમ વિથ. આપણે શું લખવાનું છે? અહીંયા જોયું પ્લીઝ શબ્દ. પ્લીઝ એટલે શેના માટે વપરાય? વિનંતી માટે. તો વિનંતી માટે કયો છે? રિક્વેસ્ટેડ. તો રાજ રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરે છે? તો સેકન્ડ પર્સન કોણ છે? રાણી. તો રાજ રિક્વેસ્ટેડ રાણી. હવે આપણે બંને વાક્યોને જોઈન્ટ કરવા માટે તો કે સાહેબ ટુ. આપણે ધેટને ઉપયોગ નહીં કરીશું તો ટુ. પછી જેમ વાક્ય આપ્યું છે એ લખી દેવાનું છે. પ્લીઝનું આપણું રિક્વેસ્ટેડ આવી ગયું તો શું છે? ટુ ગીવ. અહીંયા આપણે બદલાશે મી. આ પ્રોનાઉનના અંદરની વાત છે. મી અહીંયા કોને વાત કરી છે? રાજને. તો રાજ છોકરો છે તો શું આવશે? હિમ અ પેન. ટુ ગીવ હિમ ટુ, બરાબર? અને જો આજ્ઞાર્થ વાક્ય ડોન્ટ થી શરૂ થતું હોય, બરાબર, નેગેટિવ હોય તો પછી આ બધું સેમ રહેશે. અહીંયા ખાલી જે ટુ લગાવ્યું ને એની જગ્યાએ આપણે શું લગાવવાનું થશે? નોટ ટુ, બરાબર? તો કે રાજ રિક્વેસ્ટેડ રાણી નોટ ટુ ગીવ હિમ અ પેન. અહીંયા લખ્યું કે રાજ રિક્વેસ્ટેડ રાણી ડોન્ટ ગીવ. અહીંયા આપણે ડોન્ટ ગીવ લખ્યું હોત તો આપણે પછી ટુની જગ્યાએ ખાલી શું થઈ જાવ? નોટ ટુ. બાકી કોઈ બદલાશે નહીં. તો આવી રીતે આપણે આજ્ઞાર્થ વાક્યો લખશું, બરાબર? આજ્ઞાર્થ વાક્ય પછી આપણે એક બીજા વાક્ય પૂછાય છે, લેટ્સ વાળા વાક્યો. એ પણ આપણે જોઈ લઈએ. તો કે ભાઈ લેટ્સ વાળા વાક્ય કેવા હોય? તો જે વાક્યની શરૂઆત લેટ્સ થી થાય. લેટ્સ એટલે શું છે? તો કે LETUS, લેટસ. આવી રીતે છે. તો જ્યારે લેટ્સ વાળા વાક્યો આવે તો એના અંદર આપણે સજેસ્ટેડ અને પ્રપોઝડ આવી રીતે, અને અહીંયા કન્જક્શન માટે ધેટ, ધે શુડ અથવા તો ટુ લેટ ધેમ. મોટા ભાગે આપણે
આનો ઉપયોગ કરીએ છીએ અને મોટાભાગે અહીંયા આપણે આનો ઉપયોગ કરીએ છીએ બરાબર. જોઈએ એક વાક્ય. તો ભાઈ અહીંયા કીધું કે રાજ લેટ્સ પ્લે ક્રિકેટ. વાક્યની શરૂઆત શેનાથી થાય છે? લેટ થી. અહીંયા આપણે રાખી દઈએ રાણી. કે રાજે કીધું લેટ્સ પ્લે ક્રિકેટ, ચાલો ક્રિકેટ રમીએ. વાક્યની શરૂઆત શેનાથી છે? લેટ્સ થી. તો આપણે શું લખાશે અહીંયા? સજેસ્ટેડ. તો પછી આપણે અહીંયા લખશું કે રાજ સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ, તમે જે પણ લખી આપો. રાજ સજેસ્ટેડ. શું કોને સજેસ્ટ કરે છે? રાણી. પછી આપણે બંને વાક્યોને જોઈન કરવા માટે અહીંયા ધેટ ધે શુડ આ મોટા ભાગે આપણે ઉપયોગ કરીએ છીએ. તો ધેટ ધે શુડ. રિયલમાં ધેટ કન્જક્શન અહીંયા ઉપયોગ છે અને ધે શુડ કોની જગ્યાએ લખાય છે? લેટર્સની જગ્યાએ બરાબર. પછી શું છે? પ્લે ક્રિકેટ. તો શુડ છે, પછી આપણે અહીં લખી દેવાનું છે પ્લે ક્રિકેટ, જે બાકી રહે ને કોઈ બીજું ફેરફાર થતો નથી. કેમ લખાય? તો આપણને ખબર છે કે શુડ એ મોડલ છે, મોડલની સાથે કયું આવે? ક્રિયાપદ હંમેશા V1. તો આવી રીતે આ બદલાશે. સેમ અહીંયા લેટ અસની જગ્યાએ મી, હિમ, હર અથવા ધેમ આપ્યું તો અહીંયા સેમ એ જ રહેશે. અહીંયા એક આસ્ક ને ટોલ્ડ પણ લખી શકો, પરંતુ મોટાભાગે સજેસ્ટેડ. અહીંયા ટુ લેટ ધેમ આપણે જે લખીએ છીએ. આવી રીતે આનો બદલાવ થશે. તો આ રહ્યા આપણા અલગ અલગ પ્રકારના વાક્યો અને એને આપણે કેવી રીતે બદલાવશું બરાબર. તો આ ખાસ તમે ધ્યાન રાખજો. મેઇન શું છે? બધાને એક તો વિધાન વાક્યમાં ફેરવવાના છે. વિધાન વાક્ય આવે તો ધ્યાન રાખવાનું છે ટોલ્ડ અને કન્જક્શનમાં ધેટ. પ્રશ્નાર્થ વાક્ય આવે તો બે પ્રકારના આવે, યસ નો અને WH. યસ નો આવે તો શું કરવાનું? તો કે સાહેબ આસ્ક લખવાનું, ત્યાં ઇફ અથવા વેધર. અને ફરીથી પ્રશ્નાર્થ વાક્ય WH થી હોય તો શું લખવાનું? તો કે જે પણ WH પ્રશ્ન આપ્યો હોય એ આસ્ક પ્રશ્નથી પૂછ્યો અને WH થી એને કન્જક્શનમાં જોઈન્ટ કરવાનો. પછી ઉદ્ગાર વાક્ય આપ્યું તો એક્સક્લેમ્ડ વિથ જોય, સોરો, એંગર, પ્રેઇઝ આવી રીતે શબ્દો આવે અને પછી ફરીથી ધેટ થી જોઈન્ટ કરવાનું. આજ્ઞાર્થ વાક્ય આપ્યા હોય તો શું હોય? રિક્વેસ્ટેડ હોય, કમાન્ડેડ હોય, ઓર્ડર હોય, સજેસ્ટેડ હોય, ઇન્સ્ટ્રક્ટેડ હોય, એડવાઇઝડ હોય. આવા શબ્દો જે પ્રમાણે હોય એ પ્રમાણે અને સાથે સાથે એને ટુ થી જોઈન્ટ કરવાનું. જો આજ્ઞાર્થ વાક્ય ડોન્ટ થી શરૂઆત થતું હોય તો ટુ થી નહીં કરવાનું, નોટ ટુ થી કરવાનું. એવી જ રીતે લેટ વાળા વાક્યો આપે તો આપણે શું કરવાનું? તો કે લેટ વાળા વાક્ય આપ્યા હોય તો આપણે સજેસ્ટેડ અથવા તો પ્રપોઝ અને એની સાથે સાથે ધેટ ધે શુડ આવો શબ્દનો ઉપયોગ કરીશું. તો આપણે અલગ અલગ વાક્યમાં જોઈ લીધા. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ડાયરેક્ટમાં અમુક શબ્દો એવા આવે છે જેને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવા પડે છે બરાબર. તો આ પણ એક ખાસ મહત્વનો ટોપિક છે. જોઈએ. જો ડાયરેક્ટ સ્પીચમાં આપણને થેન્ક્સ અથવા તો થેન્ક યુ આપ્યું હોય તો પછી આપણે એને ઇનડાયરેક્ટમાં શું બદલાય? તો કે ભાઈ ઇનડાયરેક્ટમાં એનો ભૂતકાળ જ થઈ જાય બધાનો, તો કે થેન્ક થાય. તો કેવી રીતે સાહેબ? તો સમજી લો કે અહીંયા એ કીધું કે થેન્ક યુ. એ શું કીધું? થેન્ક યુ. બી ને કીધું. હવે આપણે આનું કરવું હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં શું થાય? તો ધ્યાન રાખવાનું કે થેન્ક્સ અથવા થેન્ક યુ શું થઈ જાય? થેન્ક. તો આપણે આને આવી રીતે લખાય કે એ શું કીધું? થેન્ક યુ એટલે થેન્ક્ડ. કોને થેન્ક્ડ કર્યા? બસ એ થેન્ક્ડ બી. એવી રીતે કોંગ્રેચ્યુલેશન્સ અને કોંગ્રેટ્સ આવે તો આ થેન્કની જગ્યાએ આપણે કોંગ્રેચ્યુલેશન અને કોંગ્રેટમાં શું થઈ જાય? કોંગ્રેચ્યુલેટેડ. તો એ કોંગ્રેચ્યુલેટેડ બી. એ બી ને અભિનંદન આપ્યા. સેમ એવી રીતે જો ગુડ મોર્નિંગ કે ભાઈ એ શું કે? ગુડ મોર્નિંગ બરાબર, અથવા તો ગુડ નાઇટ અથવા તો જે પણ ગુડ ઇવનિંગ જે પણ કહે તો આને આપણે કેવી રીતે બદલીશું? તો આપણે ગુડ મોર્નિંગ માટે ગ્રીટેડ. ગ્રીટિંગની જગ્યાએ એક બીજો શબ્દ પણ વપરાય છે, વિસ્ટ બરાબર. તો શું કર્યું? ગ્રીટિંગ કર્યું. તો કે એ વિસ્ટ અથવા તો ગ્રીટેડ ગુડ મોર્નિંગ ટુ. ગુડ મોર્નિંગ ટુ વિશ ગુડ મોર્નિંગ ટુ કોને કીધું? બી બરાબર. એવી રીતે જો હેપી બર્થડે અથવા ગુડ ડે કે તો પણ આપણે વિશનો ઉપયોગ કરીશું કે ભાઈ એ વિશ્ડ શું કીધું? હેપી બર્થડે. એ વિશ્ડ બર્થડે અથવા તો એ વિશ્ડ હેપી બર્થડે આપણે એવું લખી શકાય. એ વિશ્ડ બર્થડે ટુ કોને બર્થડે વિશ કર્યો? બીને બરાબર. એવી રીતે જો સોરી આવે, માફી માંગવાનું કે પાર્ડન એટલે માફી માંગવાનું, તો એપોલોજાઇઝ આવો શબ્દ વપરાય. તો કે એ આપણને કીધું કે સોરી, બીને કીધું તો પછી શું આવે? એ શું કર્યું? માફી માંગી. માફી માંગી માટે શું આવે? એ એપોલોજાઇઝડ બરાબર. એ એપોલોજાઇઝડ બી. આવા શબ્દોને આવી રીતે બદલવાનું થશે. પછી સમજી લો કે કોઈએ પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્નનો જવાબ આપણે યસ અથવા નો માં આપ્યો તો સમજી લો કે આ રીતે પ્રશ્ન કે ડુ યુ પ્લે ચેસ? એ પ્રશ્ન પૂછ્યો ડુ યુ પ્લે ચેસ? બી શું કીધું? યસ અથવા તો સમજી લો કે એમ કીધું નો. આવી કન્ડિશન આવે કે ભાઈ યસ અથવા નો. તો ભાઈ આને કેવી રીતે બદલાશું? તો જો પ્રશ્નનો જવાબ જ્યારે પણ આપે ને તો કોણ આપે પ્રશ્નનો જવાબ? એ પૂછે ને બી આપે છે તો બી પહેલા આપે છે. જવાબ આપવો એટલે રિપ્લાયડ યાદ રાખજો હંમેશા.
પ્રશ્ન પછી જવાબવાળું વાક્ય હોય ને તો રિપ્લાઇડ લખવાનું. બી રિપ્લાઇડ કોને આપે છે? રિપ્લાઇડ એને. બરાબર. પણ રિપ્લાઇડ જો યસમાં હોય તો રિપ્લાઇડ આપણે લખશું પોઝિટિવલી. રિપ્લાઇડ યસમાં હોય તો પોઝિટિવ જવાબ આપ્યો, અને રિપ્લાઇડ નોમાં હોય તો રિપ્લાઇડ કેવો જવાબ આપ્યો? નેગેટિવલી. તો બી રિપ્લાઇડ નેગેટિવલી. એ રિપ્લાઇડ નેગેટિવલી. યસ આપ્યું હોય તો બી રિપ્લાઇડ પોઝિટિવલી ટુ એ, અથવા બી રિપ્લાઇડ નેગેટિવલી ટુ. તો આવી રીતે યસ નો આવે તો ધ્યાન રાખવાનું. યસ આવે તો પોઝિટિવલી, નો આવે તો નેગેટિવલી. પછી એ એમ કે શ્યોર, ઓફકોર્સ, ઓકે યા ડન. જેમ કે એ કંઈક પૂછ્યું અને બી કીધું કે ચલો આપણે એગ્રી, ઓકે. તો પછી ઓકે આવે, શ્યોર આવે, ઓફકોર્સ આવે, ડન આવે, તો પછી આપણે સહમતિ આપી, જેને કહેવાય એગ્રીડ. તો બી શું સહમતિ આપી? તો કે બી એગ્રીડ. એગ્રીડ આવે એટલે હંમેશા યાદ રાખવાનો વિથ શબ્દ લખવાનો છે. બરાબર. બી એગ્રીડ વિથ કોની સાથે? એ, એટલે કે સહમત થયા કોની સાથે? એ સાથે. જ્યારે ઓકે તો આવો શબ્દ લખવાનો, એને કાઢી અને શું લખી દેવાનું? એગ્રીડ. પછી પ્રશ્ન પછીનું જવાબનું વાક્ય. તો હાલ મેં તમને યસ નોમાં સમજાવ્યું કે પ્રશ્ન પછી કોઈ જવાબવાળું વાક્ય હોય એના માટે રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ એવો શબ્દ આપણે વાપરી શકાય. પછી બે સરખા વાક્યો જોડવા માટે તો સમજી લો કે બે સરખા વાક્યો જોડવા છે. જેમ કે એક વાક્ય કીધું કે આઈ પ્લે ક્રિકેટ, આઈ વિલ કમ ટુમોરો. બરાબર. બે વાક્ય આવી ગયા. એક જ જણે બે વાક્ય બોલ્યા, બે સરખા વાક્ય છે વિધાન. તો જ્યારે એ સરખા વાક્યો જોડવા હશે તો આપણે એન્ડ, એડેડ, ધેટ આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. વધારાનું કયું? તો જેમ કે એ નું આપણે લખ્યું, આ વાક્ય બનાવી દીધું, જે પણ હી સી હતું કે હી, પછી પ્લે નું આપણે ભૂતકાળ કરી દીધું, પ્લેડ, પછી ક્રિકેટ લખી દીધું. પછી આપણે બે વાક્યને જોઈન કરવા માટે અહીંયા લખશું કે એન્ડ, એડેડ, ધેટ. વધારાનું વાક્ય જોઈન કર્યું, પછી આપણે આનો બદલાવશું કે હી વુડ કમ ટુમોરો ધ નેક્સ્ટ ડે. આવી રીતે બે વાક્યને જોઈન કરવા માટે એડેડ. સમજી લો કે બે વાક્યમાં અહીંયા એક પ્રશ્ન વાક્ય આપ્યું હોય તો એડેડ નહીં લખવાનું, તો એન્ડ આસ્ક લખવાનું. પ્રશ્ન વાક્ય બીજું આપ્યું હોય તો એન્ડ આસ્ક, અને પૂછ્યું, પહેલા કહ્યું અને પછી પૂછ્યું. પછી અધૂરું વાક્ય આપ્યું હોય તો અધૂરું વાક્યને ક્યારે અધૂરું રાખવાનું નહીં, પૂર્ણ કરી દેવાનું. કેવી રીતે પૂર્ણ કરવાનું? સમજી લો કે એ આપણને એક વાક્ય આપ્યું કે ભાઈ વેર આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ. બી એનો જવાબ આપ્યો કે ગાંધીનગર. પહેલા એ પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાં જાઓ છો? બી એ શું જવાબ આપ્યો? ગાંધીનગર. હવે આ તો પૂરું વાક્ય છે, પરંતુ આ ગાંધીનગર માત્ર અધૂરું વાક્ય છે, પૂરું વાક્ય નથી. તો આનું તો આપણે બનાવી શકીએ, પરંતુ આનું બનાવવું હોય તો ખાલી ગાંધીનગર લખવાનું કે ભાઈ બી રિપ્લાઇડ ટુ એ ગાંધીનગર. રોંગ. આવું ના આવે. આ જે અધૂરું વાક્ય આવે ને એના પ્રશ્નના આધારે પૂરું થાય. કેવી રીતે? તો કે ભાઈ બી રિપ્લાઇડ. કોને રિપ્લાઇડ આપે? પ્રશ્ન પછી આપણે રિપ્લાઇડ. બરાબર. અહીંયા સમજ્યા. કોને આપે? તો કે એ. રિપ્લાઇડ ધેટ. શું રિપ્લાઇડ આપ્યો? ધેટ. હવે આપણે ખાલી ગાંધીનગર નહીં લખવાનું, તો શું લખવાનું? અહીંયા કયો કાળ આપ્યો છે એના આધારે. યુ કોણ છે? બી. બી માં આપણે સમજી લો કે છોકરીનું નામ આપ્યું, તો આપણે ભાઈ શું લખશું? રિપ્લાઇડ ધેટ સી, પછી આર. આર નો ભૂતકાળ રિયલમાં શું થાય? તો કે વર થાય, પરંતુ એની સાથે એક બીજી જોડી આવે વોઝ, કારણ કે સી સાથે વર ના લાગે, સી સાથે શું લાગે? વોઝ. બી રિપ્લાઇડ એ ધેટ સી વોઝ, પછી શું છે? ગોઈંગ. પછી આપણે તે જઈ રહી છે ક્યાં? ગાંધીનગર. પછી આપણે અહીંયા લખવાનું ગાંધીનગર. એવી રીતે અધૂરું વાક્ય આપ્યું હોય તો એને પૂર્ણ કરવાનું, અધૂરું છોડવાનું નહીં. કોના આધારે પૂર્ણ થશે? એના આગળ પાછળ એક વાક્ય આપેલું છે, એના કાળના આધારે પૂરું થશે. તો આવી રીતે છે. બરાબર. આ જોઈન્ટ કરતા શીખી જશો. આને ભૂતકાળમાં કરવાનું છે. થેન્ક, કોંગ્રેચ્યુલેશન, ગુડ મોર્નિંગ, હેપી બર્થડે, સોરી આપ્યું તો એપોલોજાઇઝ, યસ આપ્યું તો પોઝિટિવલી, નો આપ્યું નેગેટિવલી, ઓકે આપ્યું તો એગ્રીડ, પ્રશ્ન પછીનો રિપ્લાઇડ. બરાબર. બે વાક્યને જોડવા એન્ડ, એડેડ. અધૂરું વાક્ય હોય તો પૂર્ણ વાક્ય. તો આટલું આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સમજવાનું થશે. જો આ તમે બંને વિડીયો ખૂબ જ સારી રીતે જોઈ લીધા હશે તો આઈ થિંક હવે તમારા મનમાં કોઈ ડાઉટ હશે નહીં. હવે તમારા સીધા પ્રશ્નો લેવાના, પ્રશ્નો લઈ અને એને આ સ્ટેપ બાય સ્ટેપ જેમ મેં અહીંયા શીખવાડ્યું છે ને એવી રીતે સોલ્વ કરતા જાઓ. ક્યાંય પણ તમને તકલીફ આવે તો કોમેન્ટ બોક્સમાં લખો કે ભાઈ આ પ્રશ્નનો અથવા તો આ વાક્યનું થતું નથી, કેવી રીતે થશે? આઈ વિલ રિપ્લાય. હું તમને રિપ્લાય આપી દઈશ. બરાબર. અને બીજા જે તમારા મિત્રો છે જે ગામડામાં છે, જેમને કોઈ ઓપ્શન નથી શીખવા માટે, બરાબર, તો એમના સુધી પણ આ વિડીયોને શેર કરો, જેથી કરી અને તેમને પણ આ મહત્વના ટોપિકના અંદર ખ્યાલ આવી જાય, ક્યાં એમને તકલીફ પડે નહીં. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.